नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन में आपનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। ત્રીજા તબક્કાના વેક્સિનેશન અભિયાનમાં વૃદ્ધોએ લીધી કોરોનાની રસી। વડાપ્રધાન મોદીએ કોરોના વેક્સિનને લઈ લોકોને પણ વેક્સિન લેવા અપીલ કરી। ગોંડલ યાર્ડમાં ઘઉં વિભાગના શ્રમિકો મજૂરી વધારવા બાબતે હડતાલ પર ઉતરતા હરરાજી અટકી। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશભરમાં કોરોનાએ મહામારી સર્જી છે, ત્યારે વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે, જેનો ત્રીજો તબક્કો આજથી શરૂ થયો છે। ત્યારે ત્રીજા તબક્કામાં વૃદ્ધો એટલે કે 60 વર્ષથી વધુ વયની વ્યક્તિએ વેક્સિન લીધી હતી, ત્યારે વૃદ્ધો દ્વારા ઉત્સાહભેર વેક્સિન લેવાઈ હતી। મારું નામ છે ભીખુભાઈ પોપટભાઈ વીરાણી, બાલાજી વેફર્સ। મેં વેક્સિન 10 ને 25 લીધી। અડધો કલાક મને આ બેસાડ્યો, મને કોઈ જાતની તકલીફ નથી અને મેં પહેલો ડોઝ લીધો છે અને બીજો ડોઝ 28 દિવસ પછી લેવાનો છે અને મને કોઈ તકલીફ નથી અને હું હોસ્પિટલેથી હવે ઘરે જવા માટે નીકળું છું। એટલે તમે લોકોએ બધાએ વેક્સિન લેવી એવું મારું માનવું છે અને કોઈ જાતની તકલીફ પડતી નથી। આજે ભારતમાં જનરલ પબ્લિક માટે કોવિડ માટેની રસીકરણની વ્યવસ્થા ચાલુ થઈ ચૂકી છે અને આજે પ્રથમ દિવસે સરકાર તરફથી મારું પણ નામ યાદીમાં આવ્યું। મેં પણ આજે રસીકરણ કર્યું છે અને હું પ્રભુ પાસે પ્રાર્થના કરું કે રસીકરણ ખૂબ સારી રીતે ચાલે અને આ કોવિડનો જે ડર છે અને કોવિડની જે મહામારી છે વહેલી તકે આખા વિશ્વમાંથી પૂરી થાય। हाँ, तेमन धन्यवाद भी आ गया पर। नमस्कार सबको। जैसे कि हमें सभी को मालूम है कि आज पूरा भारत देश में हमारे जो सीनियर सिटीजन है जिसका उम्र 60 साल के ऊपर है, उन्हीं को सभी जगह पे ये टीका लगाया जाएगा। हमारे जो सिलवासा के नर्सिंग कॉलेज है वहाँ लगाया जाएगा। हमारे जो CSC है थानवेली के KHDS है, हमारे जो सब सेंटर्स है वहाँ में ये टीका लगाया जाएगा। ये टीका लगने के जैसे कि 60 साल के ऊपर है उनको तो सभी को लगा जाएगा, लेकिन जो 45 से 59 ईयर्स का उम्र है उन लोगों को एक सर्टिफिकेट लाना पड़ेगा। वो सर्टिफिकेट ये दर्शाते हुए कि उनको कुछ तो बीमारी है, जैसे कि बीमारी दाखला तरीके किसी को डायबिटीज है, किसी को ब्लड प्रेशर है 10 साल से ज़्यादा, या किसी का हार्ट का ऑपरेशन हुआ है, या किसी का हार्ट का मतलब ये ट्रांसप्लांट मतलब ये नॉट ट्रांसप्लांट अपना हार्ट का कोई ऑपरेशन है, लीवर का कोई बीमारी है, किडनी का कोई बीमारी है, लंग्स का कोई बीमारी, इन सभी लोगों को ये टीका लगवाया जाएगा। तो मेरी सबसे गुजारिश है कि आप इस प्रोग्राम में जैसे कि आम पब्लिक के लिए प्रोग्राम चालू किया है, तो मुझे सभी आम पब्लिक को जिसे अबव 60 से उनको गुजारिश है, नम्र विनती है कि आप आइए। ये टीका फ्री ऑफ कॉस्ट बिना कई मूल्य दिया जाएगा अपने सरकारी हॉस्पिटल में। हेमेंद्र भाई गोविंद जी एरड़ा अमे सरकारी दवाखाना में वेक्सिन लेवा 9 वाग्याना आव्या छे, पण अत्यार लगे एनुं सर्वर हजी खुल्युं नथी। तो अमे सीनियर सिटीजन बधा भाईओ अहीं बैठा छे वाट जोईने। आ रीतनी व्यवस्था दवाखानामां छे। કેટલા કલાક થયા બેઠા છો? અમે 9 વાગ્યાના આવ્યા છે, અત્યારે 11:30 થયા છે આપણી સામે। તો આટલા કલાક થયા અમને નથી કોઈ બીજી વ્યવસ્થા અહીંયા। તો શું કરવું એનું માર્ગદર્શન અમે માગીએ છીએ એમની પાસે અને અમે રજૂઆત કરવાના છે આ બધા સિનિયર સિટીઝન ભાઈઓ ભેગા થઈને। શું કામ તમે બેઠા છો અહીંયા? રસીકરણ વેક્સિન લેવા માટે અમે બેઠા છીએ અહીંયા। પ્રોબ્લેમ કેનો છે? ફોલ્ટ સરકારનો ફોલ્ટ છે। સરકારની હજી વેક્સિન જે ખુલ્યું છે વેબસાઇટ જે ખુલ્લી નથી। જ્યારે દુનિયાભરમાં કોરોનાની વેક્સિન લોકો સુધી પહોંચવા લાગી છે, ત્યારે અનેક દેશના નેતાઓ પણ વેક્સિન લગાવી પણ રહ્યા છે। આજે સવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હીની એમ્સમાં કોરોનાની વેક્સિન લગાવી છે। આ નેતાઓએ વેક્સિન એટલા માટે મુકાવી જેથી દેશના લોકોનો વેક્સિન પર વિશ્વાસ જીતી શકાય, સાથે જ દુનિયાભરના લોકોને વિશ્વાસ અપાવી શકાય કે કોરોના વેક્સિન સુરક્ષિત છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં વિભાગના શ્રમિકો દ્વારા મજૂરીમાં વધારો માંગતા હરરાજી અટકી પડી હતી અને હરરાજી અટકતા શ્રમિકો હડતાલ પર ઉતરી ગયા હતા। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક પણ શરૂ થઈ છે, ત્યારે ઘઉં વિભાગના શ્રમિકોની મજૂરી વધારવાની માંગ છે।
ખાસ કરીને મજૂરીમાં વધારાની માંગ કરતા ઘઉંની હરાજી બંધ થઈ હતી. સામે મજૂરોએ પણ હડતાલ શરૂ કરતા ઘઉં વિભાગના કામકાજ અટક્યા છે. શ્રમિકો દ્વારા ઘઉંના કટ્ટાની મજૂરી ₹75 વધારવાની માંગ કરાતા શ્રમિકો, વેપારીઓ અને ખેડૂતો વચ્ચેની મડાકાટ સર્જાવા પામી છે. ચેરમેન દ્વારા સમજૂતીથી મજૂરીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચન કરાયું હતું, પરંતુ કોઈ પક્ષ ન માનતા ઘઉંની હરાજી ફરી શરૂ થવા પામી ન હતી. ચેરમેન દ્વારા આવતીકાલે મજૂરી વધારે પ્રશ્ને મીટિંગનું આયોજન કરાયું છે. બાદમાં રાબેતા મુજબ હરાજી શરૂ થઈ જશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે. લોકડાઉન બાદ ઘણા સમય પછી જિલ્લા કક્ષાની ઉપલી કોર્ટ ફરીવાર પ્રત્યક્ષ ધમધમતી થઈ છે. લોકડાઉન સમયથી પ્રત્યક્ષ બંધ થયેલી અદાલતોને કારણે જુનિયર એડવોકેટ્સને અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે હવે જુનિયર એડવોકેટ્સમાં પણ ઉપલી અદાલતો શરૂ થવાની ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તકે રાજકોટ ખાતે બાર કાઉન્સિલ દ્વારા હવન યોજીને કોર્ટોને ફિઝિકલી શરૂ કરવામાં આવી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટની ગાઈડલાઈન અનુસાર આજથી તમામ મેટ્રો સિટીઝમાં કોર્ટનું ફિઝિકલ ફંક્શનિંગ ફૂલ ટાઈમ માટે ચાલુ થાય છે. રાજકોટ બાર એસોસિએશને આજરોજ ભગવાનની પ્રાર્થના કરી આ શુભ કાર્ય શરૂ કરવાનું વિચારેલ છે. વકીલોના સાથ સહકારથી અને અમે તમામ ઓફિસરો એવો પ્રયત્ન કરીશું કે ફિઝિકલ ડિસ્ટન્સ, સોશિયલ ડિસ્ટન્સ રાખી અને કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરી અને કોર્ટની કાર્યવાહી શાંતિથી ચાલુ થાય. કોર્ટો કામ આમ તો બંધ નહોતી, ચાલુ જ હતી અને અર્જન્ટ કામ તો ચાલુ જ રહ્યા છે. જે કંઈ પુરાવો લેવાનો અને જેમાં સાક્ષીઓને બોલાવવાના હોય એવા કામો માત્ર અટકેલા હતા. બાકી કોર્ટોનું કામ, અર્જન્ટ કામ તો ચાલુ જ હતું અને એના માટે પણ હવે નામદાર હાઈકોર્ટે ગાઈડલાઇન આપી છે એ મુજબ બને એટલું ઝડપથી અને ખાસ કરીને જે જેલમાં રહેલા કેદીઓ છે એના પૂરતા કેસો ઝડપથી ચલાવી અને કાર્યવાહી પૂર્ણ કરીશું. ગુજરાત હાઈકોર્ટના ડાયરેક્શન પ્રમાણે આજથી ફિઝિકલ કોર્ટો શરૂ થવા જઈ રહી છે, ત્યારે એસઓપી પ્રમાણે વકીલ મિત્રો અને ન્યાયાધીશશ્રીઓ ફરજ બજાવશે અને શક્ય હોય એટલા ત્વરિત કેસોનો ઝડપથી નિકાલ કરશે. છેલ્લા 10 થી 11 મહિનાથી આ જે કોર્ટ બંધ હતી એમાં અનેક રજૂઆત બાદ બાર એસોસિએશન તથા ગુજરાત બારના તમામ પ્રમુખો, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ, જુનિયરને ઘણા સમયથી આ જે તકલીફ પડતી હતી એનો આજે અંત આવે છે, એનો અમને આજે બહુ જ ખુશી છે. અને નામદાર હાઈકોર્ટ અને નામદાર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની જે હાઈકોર્ટની જે ગાઈડલાઇન છે તે પ્રમાણે આથી તમામ ફિઝિકલ કોર્ટો ચાલુ થાય છે અને જે કંઈ હાઈકોર્ટનું પાલન કરવાનું છે કોરોનાના સમયે તે ચોક્કસપણે બધા પાલન કરશું. અને આજે એ ખુશીમાં અમે આજે ગણપતિ દાદાની તેમજ મહાદેવની પૂજા રાખેલ છે. તેમાં રાજકોટના તમામ ન્યાયાધીશો સાહેબો હાજર છે અને આજ રોજ મને એટલી ખુશી થાય છે કે પ્રમુખ તરીકે હવે હું આજે સફળ થયો કહેવાઉં, કારણ કે મારા જે ભત્રીજાઓ કે જુનિયર વકીલો હતા એમની આજથી રોજીરોટી ચાલુ થશે અને ઝડપથી જે કેસોમાં જેલમાં છે અને જે કેસો ઘણા સમયથી પેન્ડિંગ છે તે તાત્કાલિક ચાલુ થશે. 10, 15 થી 6:45 સુધી આવું હાઈકોર્ટનો પરિપત્ર છે, જેનું અમને એવું લાગે છે કે બહુ જ ઝડપથી કેસોનો નિકાલ આવશે. અરવલ્લીના ધનસુરા તાલુકામાં ટ્રાન્સપોર્ટેશન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ કરવામાં આવી છે. ડીઝલના ભાવમાં વધારો હોવા છતાં એસોસિએશન હડતાલ પર ઉતર્યું છે. જ્યાં સુધી ભાવ વધારો ના મળે ત્યાં સુધી અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવાની ચીમકી અપાઈ છે. ડીઝલના ભાવ વધ્યા હોવા છતાં ભાડું ના વધતા એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવી છે. એસોસિએશન દ્વારા અરવલ્લી, સાબરકાંઠા, કપડવંજ, દરાદરા સ્વયંભૂ 5 દિવસની જે આ ડીઝલનો ભાવ વધારો આવ્યો છે એના માટે સ્ટ્રાઇક કરવામાં આવી છે, બરાબર છે. અને જ્યાં સુધી અમને ભાડા ના વધે
ત્યાં સુધી બધા સ્વયંભૂ એવું ઈચ્છે છે કે અત્યારે હાલ ગાડીઓ સ્ટોપ કરો, કેમ કે આજે અમદાવાદમાં અમે જઈએ તો 55 થી 60 લીટર એક ટ્રીપનું ડીઝલ આવે છે. આ ભાડે લગભગ 63 રૂપિયા ડીઝલનો ભાવ હતો, ત્યારના કન્ટિન્યુ ચાલુ છે અને આજે ડીઝલ 88-89 રૂપિયા પહોંચી ગયું. એટલે હમણાં એક ફેરે 1500 રૂપિયાનું નુકસાન આવે છે. બીજી એક વસ્તુ તો સ્પેરપાર્ટમાં બી આજે ઘણો વધારો થયો છે, ટાયરમાં બી વધારો થયો છે. એના કારણે બધા એસોસિએશને નક્કી કરી છે કે ભાઈ 5 તારીખ સુધી અચોક્કસની મુદતની હડતાળ રાખવી, પછી 5 તારીખે બધા જે સ્થળ ઉપર ભેગા થશે એ પછી આગળ શું કરવું એ વિચારવું. અને મારી દરેક મિત્રોને એવી સલાહ છે કે ભાઈ કોઈએ ઉગ્ર સ્વરૂપ ધારણ ના કહેવાય થાય, બરાબર છે. બધાએ બરફ મગજ ઉપર બરફ મૂકવો અને શાંત ગાંધી ચીટા માર્ગે આપણે હડતાળ કરવી, બરાબર છે. અને દરેક ટ્રાન્સપોર્ટર પરિવાર અને સાયલાક જે બ્લેક ટ્રેપમાં જોડાયેલા છે, બરાબર, દરેક વ્યક્તિએ સાથ સહકાર આપવો એવી અમારી નમ્ર વિનંતી છે. અસ્તુ. રાજકોટના HCG હોસ્પિટલ ખાતે જોઈન્ટ પ્રિસિઝન ની 3D મોડલ એન્ડ નેવિગેશન સર્જરી શરૂ કરવામાં આવી છે. દર્દીઓ જે અસહ્ય દર્દ ઘૂંટણના ઓપરેશનમાં થતો હોય છે તેના તત્કાલિક નિદાન માટે HCG હોસ્પિટલ ખાતે આ સર્જરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓને લાભ મળે તેવા હેતુથી લોકો સુધી માહિતી પહોંચાડવા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર રમેશી શાહ અમદાવાદ ની3વેઝના ડિરેક્ટર તરીકે આર્થ્રો 3D જે અમારું કંપની છે જે આ ની3વેઝનું બનાવે છે. આ એક કમ્પ્યુટર બેઝડ 3D ઓગમેન્ટેડ ટેકનોલોજી છે જેનાથી પેશન્ટને પ્રિસાઇઝ ફિટ થઈ શકે. જે પ્રી પ્લાનિંગ થાય ની રિપ્લેસમેન્ટ કરવું હોય તો એના માટેનું છે. ઇન્ફેક્શન રેટ ઘણો જ ઓછો, ઓવરઓલ ઓપરેશનનું પણ સમય ઓછો થાય છે, પેશન્ટ સેટિસ્ફેક્શન ઘણું થાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો એ છે કે આમાં પ્રી પ્લાનિંગ હોય છે કે જે પેશન્ટને 24 થી 48 કલાક પહેલાં CT સ્કેન કરાવવાનો હોય છે. એનાથી એક્ઝેક્ટ ફિટ કયો ઇમ્પ્લાન્ટ આવશે એ કરવાનો હોય છે, જેનાથી સર્જરી વખતે સર્જરી એટલે ઓપરેશન ચાલુ હોય ત્યારે આ સાઇઝ આવશે નહીં આવે, ઓવરફિટ થાય છે, ઓવરહેંગ થાય છે, એ બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હું ડૉક્ટર મનીષ શાહ છે કે જેમાં અમે પહેલાં પેશન્ટનું નું CT સ્કેન કરી અને એનું 3D બોન મોડલ બનાવીએ છીએ. એના પર સર્જરી પહેલાં કરીએ છીએ કે જેથી આપણે પેશન્ટને એકદમ પરફેક્ટ ની રિપ્લેસમેન્ટ આપી શકીએ. એ પ્લાનિંગ કર્યા પછી એક સિમ્પલ જીગથી મોડિફાઈ કરી અને એ પ્લાનિંગને સર્જરીમાં એક્ઝિક્યુટ કરીએ છીએ, જેથી સર્જરીનો ટાઈમ ઓછો થાય છે, એક્સપોઝર ટાઈમ ઓછો થાય છે, જેના લીધે ઇન્ફેક્શનનું રિસ્ક ઓછું થાય છે, પેશન્ટને સક્સેસફુલ સારો સાંધો મળે અને પેશન્ટના નેચરલ બોનના જે કર્વેચર્સ છે એ પ્રમાણેનું જો કર્વેચર આપણે લાવી શકીએ તો એ પછી એ પેશન્ટને પાછળથી કસરત ઓછી કરવાની થાય, તકલીફો ઓછી પડે અને બહુ સ્મૂથલી એ ની રિપ્લેસમેન્ટમાંથી સક્સેસફુલી બહાર આવી શકે. હું ડૉક્ટર મિત્તલ દવે, કન્સલ્ટન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું HCG હોસ્પિટલ રાજકોટ ખાતે. આજે સૌરાષ્ટ્રમાં પહેલી વખત 3D ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટેનું લોન્ચિંગ કરવાનું છે અને આપણી સાથે ડૉક્ટર મનીષ શાહ સાહેબ છે કે જેમણે આ કોન્સેપ્ટ ડેવલપ કરેલો છે. આની અંદર વધારે પ્રિસાઇઝ બેસ્ટ ફિટ ની આપણે સૌરાષ્ટ્રની જનતાને આપી શકશું અને એનાથી જે પેશન્ટનો સેટિસ્ફેક્શન રેટ છે એ પણ સારો આપણે કરી શકશું. અને ઓપરેશનની પહેલાં જ આપણને આખું એનું હાડકું કેવું છે, કઈ કંપનીનો સાંધો એમાં બેસ્ટ ફિટ થશે અને કઈ પ્રકારની સર્જરી આપણે કરવાની થશે એ ઓપરેશનની પહેલાં આ ટેકનિકથી આપણને એનું પ્લાનિંગ કરી શકશું, જેથી ઓપરેશનનો ટાઈમ ઓછો મળે અને ઓછો જાય અને પેશન્ટને બેસ્ટ રિઝલ્ટ આપણે આપી શકીએ. એટલે એ ડર કાઢવાની જરૂર છે અને એ તો જ ડર નીકળશે જો
એમની નજીકના કોઈએ કરાવ્યું હોય ને સારું રિઝલ્ટ મળ્યું હોય, એટલે માઉથ ટુ માઉથ પબ્લિસિટી કે જેને કહીએ ને કે એ ફોબિયામાંથી બહાર સમાજ ક્યારે નીકળી શકશે કોઈ પણ વસ્તુમાંથી, કે જ્યારે ઘણા મોટા પાયામાં બધા લોકોએ કરાવતા થશે અને સારા રિઝલ્ટ મળે છે એવું ખબર પડશે. લોકો એવું નહીં વિચારે કે આ કરાવીએ પછી તો બધા પથારીમાં જ વયા જાય છે, કે ચાલી જ નથી શકતા, કે દુખાવો રહી જાય છે. એ ડર ક્યારે નીકળશે કે જ્યારે એકચ્યુઅલ પેશન્ટને ખબર પડે કે ના એવું નથી રહ્યું. હવે પહેલાં કદાચ એવું હશે પણ હવે એવું નથી રહ્યું. હવે પેશન્ટને બીજા દિવસે ચલાવી દઈએ છીએ. 95% પેશન્ટ ને પૂછીએ કે તમે બીજો સાંધો ધારો કે બીજા પગમાં તકલીફ થાય તો કરાવશો, તો હા પાડે છે. એમને એમ પૂછીએ કે તમારા બેનને આવું થાય અને તમે એમને સલાહ આપશો કે આવું કરાવાય કે નહીં, તો 95% અત્યારના પેશન્ટો હા પાડે છે કે હા અમે જો મારા બેનને કે મારા મમ્મીને આ થયું હશે અને એને કરાવવાની સલાહ હશે તો અમે હા પાડશું કે કરાવવું જોઈએ. એટલે અંધશ્રદ્ધા અને ફોબિયાને તો કોઈ આન્સર નથી, પણ અલ્ટિમેટલી વધારે નંબર ઓફ સર્જરીઝ થશે ત્યારે પેશન્ટ્સ ખુશ થશે. દાદરાનગરના સેલવા સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી BGPL સિઝન 4ની ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં ફાઇનલ ટીમ વચ્ચે ટક્કરની મેચ જામી હતી, જેમાં ફાઇનલમાં જીતેલાઓને અનેક ટ્રોફીઓ અને ઇનામો આપવામાં આવ્યા હતા. सबसे पहले तो आपके चैनल के माध्यम से मैं ये कहना चाहता हूँ कि सिलवासा यूथ क्लब के द्वारा आयोजित जो GPL सीज़न 4 है, जिसका एकमात्र धैर्य और उद्देश्य यही है कि ग्रामीण के साथ साथ हमारे शहरी विस्तार के सभी खिलाड़ी भाई को एक प्लेटफॉर्म मिले, एक मोटिवेशन मिले, एक मंच मिले कि वो यहाँ पे आकर के अपनी प्रतिभा दिखाए और ना केवल दाना में लेकिन पूरे विश्व में अपना नाम बनाए. तो हर साल की तरह इस साल भी हमें काफ़ी नए नए चेहरे देखने को मिले और काफ़ी नए नए यंग टैलेंटेड लड़के भी हमें देखने को मिले, जिन्होंने बहुत ही अच्छी प्रतिभा भी दिखाई और अपने खेल से सभी को प्रभावित भी किया. और यहाँ पे जो हमारे महानुभाव आए थे, SMC के प्रेसिडेंट सर राकेश भाई चौहान जी, वाइस प्रेसिडेंट सर अजय भाई देसाई जी और उनकी पूरी टीम का भी मैं सिलवासा यूथ क्लब की कमेटी की ओर से तहे दिल से धन्यवाद और शुक्रिया व्यक्त करना चाहता हूँ कि हर साल वो हमें इसी तरह से सपोर्ट करते हैं और कभी भी कोई भी हमारे जो इवेंट करना होता है तो वो बढ़ चढ़ कर हिस्सा लेते हैं और हमें सपोर्ट कर करके हमारा जो इवेंट है उसको सक्सेसफुल बनाते हैं. और ग्रामीण क्षेत्र की जो बात करूँ तो निश्चित रूप से उन्होंने बहुत ही अच्छा खेल दिखाया और फाइनल के मुकाबले के दिन साइली जो इस साल वापस से चैंपियन बनी है, लास्ट ईयर भी चैंपियन रही थी, और के करजगाम ने भी बहुत ही अच्छी प्रतिभा दिखाई. के करजगाम के अश्विन की जो मैं बात करूँ तो हाईएस्ट सिक्सर का खिताब भी उन्होंने पाया है, 39 छक्के लगाए थे उन्होंने. साथ ही में एक सेंचुरी भी उन्होंने इस टूर्नामेंट के दौरान लगाई थी. इस पूरी टूर्नामेंट में आप सबको मैं बताना चाहता हूं कि 3 सेंचुरीज लगी हैं, जिसमें कांवचा के प्रमोद ने भी 29 गेंदों में सेंचुरी लगाई थी और रांधा के दीपक पोलार्ड ने भी 30 गेंदों में 130 रन बनाए थे और के करजगाम के अश्विन ने 33 गेंदों में 107 रन बनाए थे. तो ओवरऑल जो देखने जाए तो सभी दर्शकगण, खिलाड़ी भाई और सभी महानुभावों का बहुत ही बढ़ चढ़ के हिस्सा रहा और निश्चित रूप से ये टूर्नामेंट पूरी सफलता से संपन्न हुआ. तो मैं आपके चैनल के माध्यम से सबका तहे दिल से धन्यवाद देता हूँ. एक टूर्नामेंट के दौरान एक दुर्घटना भी हुई थी हमारे यहाँ पे, जो हमारे सांसद श्री थे उनका देहांत हुआ था, मृत्यु हुई थी. तो निश्चित रूप से हम सबको इसके लिए बहुत ही दुख है और हम लोग ने इसलिए 2 दिन टूर्नामेंट बंद भी रखा था और उन्हें श्रद्धांजलि भी की गई थी. और आज भी हमने 2 मिनट का मौन रख के श्रद्धांजलि दी और निश्चित रूप से हमें हमारी पूरी कमेटी को और हमारे सभी खिलाड़ी भाइयों को उसका दुख बहुत है. प्राइज क्या क्या था हाथी भाई? प्राइज की जो मैं बात करूँ तो विनिंग प्राइज 75,000 रखा गया था और रनर्स अप का प्राइस 35,000 रुपीज़ रखा गया था. मैन ऑफ द सीरीज़ के लिए बाइक रखा गया था. हाईएस्ट सिक्सेस के लिए फ्रीज रखा गया था और सभी को फाइनल में जो भी बेस्ट बैट्समैन, बेस्ट बॉलर, बेस्ट फील्डर जो भी रहे उनके लिए भी विशेष इनाम रखे गए थे और काफ़ी सारे गिफ्ट हैम्पर्स भी रखे गए थे. तो सभी ने बढ़ चढ़ के हिस्सा लिया और बहुत ही अच्छा खेल दिल्ली से खेल निभाया. तो मैं सभी खिलाड़ी भाई और सभी मेंबर्स को, हमारी टीम के मेंबर्स को धन्यवाद कहता हूँ. धन्यवाद. દાદરાનગર હવેલીની કૃષ્ણા કેન્સર સંસ્થા દ્વારા કેન્સર રોગને અટકાવવા માટે લોકોમાં જાગૃતતા લાવવા માટે સેલવાસમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં મોટી સંખ્યામાં સાયકલ સવારોએ ભાગ લીધો હતો। આ રેલીને લાયન સ્કૂલ પરિસર નજીક સંસ્થાના પ્રમુખ મીના તનવર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પ્રતિનિધિ નીતિનભાઈના હસ્તે લીલી ઝંડી બતાવી સાયકલ રેલીની રવાના કરવામાં આવી હતી। કેન્સર રોગથી બચવા સ્લોગન સાથે સાયક્લોફોનની શરૂઆત કરાઈ હતી। मैं चाहूँगी कृष्णा कैंसर एड एसोसिएशन 15 सालों से अवेयरनेस के क्षेत्र में काम कर रही है। हमारा मेन मुद्दा है लोगों में अवेयरनेस लाना, जिससे कि लोगों को कैंसर हो ही ना। हम लोगों का यही रहता है कि कैंसर होने से पहले रोकें। और जो ये साइकिल है इससे हमें दो फायदे हैं। एक तो प्रदूषण मुक्त होते हैं, हवा में प्रदूषण नहीं रहेगा तो आपको श्वास संबंधी कोई बीमारी नहीं रहेंगी। और दूसरा है कि हमारा जो स्वास्थ्य है वो ठीक रहेगा। और हमारे जो सिलवासा है जो अग्रणी है अभी सिलवासा स्मार्ट सिटी में, तो हम नहीं चाहेंगे कि हमारे शहर में प्रदूषण बढ़े, क्योंकि धीरे धीरे हम देख रहे हैं जगह जगह इतनी गाड़ियां हो रही हैं, इतना प्रदूषण हो रहा है। जो हमारा प्रशासन का इतना इसके ऊपर ध्यान है कि सिलवासा में किसी तरीके का प्रदूषण नहीं है, साइकिल के ऊपर बहुत ज़्यादा ध्यान है। सिलवासा स्मार्ट सिटी लिमिटेड की तरफ से भी काफ़ी इस पर काम चल रहा है। तो हमने भी सोचा कि जो सब्जेक्ट हमारा है वही इनका है, तो मिलकर के हम इसको और ज़्यादा अच्छा कर सकते हैं। फेफड़े से होने वाले कैंसर को हम रोक सकते हैं, क्योंकि अधिकतर प्रदूषण की वजह से जो धुआं हमारे शरीर में जाता है तो उससे अपना लंग से कैंसर होने का बहुत खतरा रहता है, जिससे हम बच सकते हैं। और जो शुद्ध वायु हमारे फेफड़ों में जाएगी तो उससे रोग होंगे ही नहीं, क्योंकि जो अपनी ऑक्सीजन रहती है, जो शुद्ध ऑक्सीजन रहते हैं, तो हमारे को हर रोग से बचाती है। तो कैंसर तो बहुत दूर की बात है, किसी तरह का रोग नहीं होगा और लोग स्वस्थ रहेंगे। दूसरी क्या है कि बच्चों में एक आदत जाएगी, शुरू से ही स्वस्थ रहने के लिए साइकिल चलाएंगे तो वो स्वस्थ रहेंगे और पर्यावरण को बहुत वो अच्छा रखेंगे साइकिल चलाने से। आगे आने वाली पीढ़ी भी इस बात पे ध्यान रखेंगे। तो हमारा मेन उद्देश्य है कि जो हमारी गवर्नमेंट कर रही है स्मार्ट सिटी सिलवासा लिमिटेड जो कार्य कर रहे हैं, हम उनके साथ बढ़ चढ़ के हिस्सा लेंगे और अपने शहर को प्रदूषण मुक्त रखें। हमारे इस प्रोग्राम का उद्घाटन आज RDC खानवेल रिश्ता गुप्ता जी ने किया। और कितने बच्चे इसमें भाग लिए? इसमें बच्चे और कंपनी के लोग मिलकर के लगभग 250 लोगों ने इसमें हिस्सा लिया है। और मैंने इसमें क्या देखा है कि हमने जब संपर्क किया, लोग कंपनी इसमें बहुत बढ़ चढ़ के हिस्सा ले रही हैं। और इसमें कुछ कंपनियां ऐसी जिनके लगभग 40-40 लोगों ने हिस्सा लिया है। तो बड़ी खुशी की बात है कि हम थोड़ी कोशिश करेंगे तो कंपनियों में साइकिल का बहुत ज़्यादा क्रेज जाएगा और वहाँ से ही हमारे स्मार्ट सिटी को जो है प्रदूषण मुक्त हम करना चालू कर देंगे। तो आगे कोशिश जारी रहेगी। थैंक यू। સિનોરના દિવેર ગામે આવેલ દિવેર મઢી ખાતે 4 યુવાનો નદીમાં પાણીમાં તણાવવાની ઘટના સામે આવી છે। બનાવની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડની ટીમે એક યુવાનની લાશ મળી, જ્યારે અન્ય 3ની શોધખોળ શરૂ છે। બાબરા ખાતે આવેલ આસોપાલવ મેડિકલ સ્ટોર અનોખી પહેલ કરી હતી। મેડિકલ સંચાલકે મતદાન કરનારને ફ્રી માસ્ક આપ્યા। કોરોનાએ ફરી માથું ઉચકતા મેડિકલ સંચાલકને વિચાર આવ્યો હતો લોકો વધારેમાં વધારે મતદાન કરે, તેને લઈને મેડિકલ સ્ટોરના સંચાલકે ફ્રી માસ્ક માટેની જાહેરાત કરી હતી। રૂપનાથભાઈ જીવરામભાઈ કુબાવત, મુકામ બાબરા, જિલ્લો અમરેલી। આજે અમારે આ લોકશાહીનું મહાપર્વ એટલે કે આજે મતદાન છે, તો આ મતદાન સમયે સમાજમાં આપણે કંઈક ઉપયોગી થઈ શકીએ એવું સેવા કાર્ય કરવા માટેનો અમને એક સદવિચાર આવ્યો। અત્યારે કોરોનાએ ફરીવાર માથું ઉચક્યું છે, તો લોકોને આનું ઇન્ફેક્શન ન લાગે એટલા માટે આપણે શું કરવું, તો એ વિચારને અમે અમલમાં મૂકી અને આજના આ દિવસમાં અમે સવારથી જે લોકો મત આપી અને આવે છે, મતદાન કરીને આવે છે, પોતાની નિષ્ઠાથી ફરજ બજાવીને આવે છે, એને અમે વિનામૂલ્યે ફ્રીમાં માસ્ક આપવા એવું નક્કી કર્યું। આજનો આખો દિવસ અમે સવારથી ચાલુ કરી અને જે કોઈ મતદાતાઓ હતા એ મત દઈને આવ્યા, એને આ માસ્કનું અમે વિતરણ કર્યું છે અને એક સેવા કાર્ય કર્યું છે। આ શુભ વિચારથી અમે ખૂબ જ પ્રસન્ન થયા છીએ। આવા વિચારો અમને હંમેશા આવતા રહે, ભગવાનને પ્રાર્થના। બોલો ભારત માતા की। હું અરવિંદભાઈ ત્રિવેદી, જીવનપરા બાબરા સિનિયર સિટીઝન, હમણાં જ મારા વોર્ડ નંબર 1માં તાલુકા શાળાની અંદર મારું મતદાન કરીને આવ્યો છું અને મતદાન કરવું એ મારી ફરજ અને મારો અધિકાર પણ છે।
એટલે એ સમયમાં મને આ આસોપાલો મેડિકલ સ્ટોર સરકારી દવાખાના સામે બાબરા અમરેલી એની એક સરસ એમની જાહેરાત મને વાંચવા મળી. એના આધારે હું આસોપાલો મેડિકલ સ્ટોરે એ ફ્રી માસ્ક લેવા માટે આવ્યો છું. એમણે વધુ મતદાન થાય અને અત્યારે કોરોના કાળમાં જે સંક્રમણ ચાલી રહ્યું છે અટકાવવા માટે ફ્રી માસ્ક આપવાનો જે મતદાન કરે એને આપવાનો એવી જે એમની જાહેરાત અને એમની માનવ સેવા છે એ સેવા માટે મને ખૂબ લાગણી થઈ અને એની ઝુંબેશ બદલ હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આસોપાલો મેડિકલ સ્ટોર બાબરાએ જે આ કાર્ય કર્યું છે એને લાખ લાખ ધન્યવાદ, અભિનંદન. કેન્દ્ર શાસિત દીવ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ઘર ઘર કુંભ ગંગાજી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ ગંગાજી પૂજા પણ યોજાઈ હતી. કોરોના મહામારીના લીધે લોકો કુંભ સ્નાન કરવા માટે જઈ શકતા નથી. તે માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પૂરા ભારતમાં ગંગાજી એટલે કે ગંગાજળ પહોંચાડવામાં આવી રહ્યું છે, જેથી લોકો ઘરે બેઠા કુંભ સ્નાન કરી શકે. દીવ ગાયત્રી પરિવાર દ્વારા હરિદ્વારથી આવેલ ગંગાજળની વિધિવત પૂજા અને શોભાયાત્રા સાથે લોકોના ઘરે ઘરે ગંગાજળ પહોંચાડવામાં આવ્યા હતા. દેશવાસીઓ કુંભ મેળામાં જઈને સ્નાન કરતા હતા, પરંતુ આ કોવિડ-19 હિસાબે કે આ મહામારી ચાલી રહી છે એના હિસાબે કોઈ પણ અમુક માણસ જશે, પણ એને બાદ કરતાં કોઈ માણસ ત્યાં હરિદ્વારમાં કુંભ મેળામાં સ્નાન કરવા માટે નહીં જઈ શકે. એટલા માટે જ ડૉક્ટર પ્રણવ પંડ્યાજીએ અને દીદીએ આ કુંભ મેળાનું જળ ઘરે ઘર પહોંચતું થાય અને મારા દેશવાસીઓ આ કુંભ મેળાનું સ્નાન કરે એ અર્થે આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. ત્યારે આગામી 2 માર્ચના રોજ મતગણતરી થનાર છે. ત્યારે મોરબી બેઠકના નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત મતગણતરી માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટે જુદા જુદા સેન્ટરો ઉપર મતગણતરી શરૂ થશે, જેમાં નગરપાલિકા મોરબીની 1 થી 7 વોર્ડની VCI સ્કૂલમાં થશે, બાકીની ઘૂટુ પોલિટેકનિક 8 અને 13 અને સમગ્ર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત મોરબીની પણ ત્યાં થશે. અને બાકીના દરેક કિસ્સામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના બંનેના અલગ હોલ રાખી અને ચૂંટણી અધિકારી દ્વારા મેક્સિમમ 10 અને મિનિમમ 6 ટેબલો આ જિલ્લામાં રાખવામાં આવેલ છે. અને અંદાજે 3 વાગ્યા સુધીમાં તમામ મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થાય તેવી સંભાવના રહેલી. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આ જ રીતે વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.